પેટા ચૂંટણી માટે પણ તૈયારીઓ પૂરજોશમાં ત્યાં ચાલી રહી છે। ભાજપ કાર્યાલય ખાતે આજે સેન્સ પ્રક્રિયા ત્યાં પણ યોજાઈ છે। ભાજપના કમલમ કાર્યાલય ખાતે નિરીક્ષકોની હાજરીમાં સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે। 3 નિરીક્ષકો દાવેદારોને સાંભળશે અને ત્યારબાદ પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા, પૂર્વ સાંસદ દિનેશ અનાવરિયા અને પૂર્વ ગાંધીનગર શહેર પ્રમુખ મહામંત્રી કનુભાઈ દેસાઈ પણ આ આખી પ્રક્રિયા દરમિયાન હાજર છે। તો કડી પેટા ચૂંટણી માટે આજથી જ કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। વિધાનસભામાં કોંગ્રેસના 4 પ્રભારીઓની ટીમ પહોંચી છે। સ્થાનિક અગ્રણીઓ અને દાવેદારોને મળી રિપોર્ટ તૈયાર પણ કરવામાં આવશે। રિપોર્ટના આધારે ઉમેદવાર પસંદગી કરવામાં આવશે। કડીમાં ગેનીબેન ઠાકોર, કિરીટ પટેલ, રઘુ દેસાઈ અને ગ્યાસુદ્દીન શેખ પ્રભારીની ટીમ છે। ત્યાં જિગ્નેશ મેવાણીએ પ્રભારી તરીકેની જવાબદારી ઠુકરાવી હતી અને ત્યારબાદ નામોમાં ફેરફાર કરવામાં આવ્યા। કડી વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। એક તરફ કડીમાં એક ખાનગી હોટલમાં કોંગ્રેસ દ્વારા આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, તો બીજી તરફ બપોરે 2 કલાકે મહેસાણાના ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। અહીંયા લગભગ 3 જેટલા નિરીક્ષકો ઉપસ્થિત રહેશે, જેમની ઉપસ્થિતિમાં અહીંયા દાવેદારો પોતાની દાવેદારી રજૂ કરશે અને પોતાના બાયોડેટા સાથે આજે સવારથી જ જે કેટલાક જે દાવેદારો છે કડી વિસ્તારના એ મહેસાણાના કમલમ ભાજપના કાર્યાલય ખાતે પહોંચી ગયા હતા અને જિલ્લા પ્રમુખ સમક્ષ પોતાના બાયોડેટા રજૂ કરી દીધો હતો। ઉલ્લેખનીય છે બપોરે 1:30 થી 2 વાગ્યા બાદ 3 નિરીક્ષકો મહેસાણા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પહોંચશે અને ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। મહેસાણા ટીવી 9।